12 ઓગસ્ટ 2025ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ. પ્રશ્ન 1. તાજેતરમાં બહાર પડેલી એક રિપોર્ટ મુજબ ભારતનું સૌથી સુરક્ષિત શહેર કયું છે? તો જવાબ છે મેંગલોર. પ્રશ્ન 2. ભારતીય રેલવેએ એશિયાની સૌથી લાંબી માલગાડીનો ટ્રાયલ કર્યો છે, તેનું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ છે રુદ્રાસ્ત્ર. પ્રશ્ન 3. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના PMKSY માટે કેન્દ્રીય કેબિનેટે કુલ કેટલી રકમના બજેટને મંજૂરી આપી છે? તો જવાબ છે 6,520 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. પ્રશ્ન 4. તાજેતરમાં શી લીડ્સ 2 કાર્યક્રમનું ઉદ્ઘાટન કયા કેન્દ્રીય પ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ છે અન્નપૂર્ણા દેવી દ્વારા. પ્રશ્ન 5. તાજેતરમાં કાશ્મીર ઘાટીમાં માલવહન માટે સક્ષમ બનનાર પ્રથમ રેલવે સ્ટેશન કયું બન્યું છે? તો જવાબ છે અનંતનાગ રેલવે સ્ટેશન. પ્રશ્ન 6. તાજેતરમાં કયા મંત્રાલયે નવું ઇનક્રેડિબલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ IIDP લોન્ચ કર્યું છે? તો જવાબ છે પર્યટન મંત્રાલયે લોન્ચ કર્યું છે. તાજેતરમાં પર્યટન મંત્રાલય એટલે કે પ્રવાસન મંત્રાલયે નવું ઇનક્રેડિબલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે IIDP લોન્ચ કર્યું છે. પ્રશ્ન 7 મિત્રો, તાજેતરમાં કયા દેશમાં વિશ્વ રમતોત્સવ 2025નો પ્રારંભ થયો છે? તો જવાબ છે ચીનમાં. ચીનમાં વિશ્વ રમતોત્સવ વર્લ્ડ ગેમ્સ 2025નો પ્રારંભ થયો છે. અને એ પ્રશ્ન પૂછાય કે કયા શહેરમાં થયો છે? તો ચેંગડુ નામના શહેરમાં થયો છે. પ્રશ્ન 8. તાજેતરમાં કોને ભારત ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ IEMI લોન્ચ કર્યો છે? તો જવાબ છે નીતિ આયોગ દ્વારા ભારત ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ IEMI લોન્ચ કર્યો છે. પ્રશ્ન 9 છે મિત્રો, 2026માં યોજાનારા બોગોટા પુસ્તક મેળામાં માનનીય અતિથિ દેશ કયો હશે? તો જવાબ છે ભારત. પ્રશ્ન 10. તાજેતરમાં ઉત્તર પ્રદેશે UKમાં અભ્યાસ માટે અટલ ચીવનિંગ સ્કોલરશિપ શરૂ કરી છે. આ યોજનામાં દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે? તો જવાબ છે 5 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવનારી દરેક ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી નોલેજેબલ વિડીયો મળતા રહેશે. જય હિન્દ.